હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 ની અંદર જે કોમન સબ્જેક્ટ આવે છે આપણો એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટી, એટલે આપણે જેને પર્યાવરણ કહીએ છીએ, એના ચેપ્ટર નંબર 5 નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર જે 5 છે એ ટોટલ 10 માર્કનું પૂછાતું હોય છે. 5 થી 14 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. તો તમે આરામથી એની અંદર 10 માર્ક સ્કોર કરી શકો છો. કયા કયા ક્વેશ્ચન છે કે જે જીટીયુની એક્ઝામમાં પૂછાયા છે તે આ વિડીયોની અંદર દરેકની થોડી ચર્ચા કરી લઈશું. જેનું મટીરિયલ છે તમારી બુકમાંથી તમે વાંચી શકો છો. આઈધર આપણે ટેલિગ્રામ પર પીડીએફ મોકલી દીધી જીએસમાં, એની અંદર બધા જવાબો લખેલા છે, તો તમે ત્યાંથી તૈયારી કરી શકો છો. તો ક્વેશ્ચનને સમજીએ જરા, ક્વેશ્ચન કયા કયા છે અને શું કહેવા માંગે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એન્વાયરમેન્ટલ પોલિસીસ ઇન ઇન્ડિયા, એટલે ગુજરાતીમાં એને કહીએ છીએ ભારતની અંદર જે પર્યાવરણની નીતિ છે. સોરી, હવે એકચ્યુઅલી કેવું છે કે અત્યારે તમે દેખો કે આની આપણે પહેલા જે ચેપ્ટર જોયું જેમાં ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન જોયું હતું. આબોહવા પરિવર્તનની અંદર આપણે પ્રદૂષણની વાત કરી લીધી, ગ્લોબલ વોર્મિંગની વાત કરી દીધી કે ગ્રીનહાઉસ અસર કહીએ એને, કે જેના લીધે પૃથ્વીનું તાપમાન દરબદર વધતું જાય છે, પ્રદૂષણ બી વધતું જાય છે. તો ભાઈ સરકાર એના માટે કયા પગલાં લે છે? સરકારે એવા કાયદા કાનૂન બનાવ્યા છે કે નહીં કે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે? તો એને ઘણી બધી કાયદાઓ જેમ કે બનાવ્યા છે. જેમ કે અત્યારે બી તમે દેખો કે કોઈ જંગલની અંદર કોઈ પ્રાણી જેમ કે વાઘ છે, સિંહ છે, એનો શિકાર કરે તો એના ઉપર કાર્યવાહી ચાલે, બરાબર, કે એને જેલમાં બી પૂરી જાય કે અથવા તો એને દંડ બી ફટકારવામાં આવે. તો એ બધી વસ્તુ ખાના બેઝ પર આવે છે. તો એ જે છે આપણી પોલિસી એટલે કે કાયદાઓ બનેલા છે એના આધારિત છે. કયા કયા કાયદાઓ બનેલા? તો એક તો જો પાણીને લઈને કાયદો બનેલો છે, પછી જંગલો માટે કાયદો બનેલો છે, પછી એ જ રીતે જંગલ માટે થઈ ગયો, પાણી માટે થઈ ગયો, પછી પ્રાણીઓ માટે બી એટલે કે વન્યજીવ માટેનો બી કાયદો છે, પ્રદૂષણ માટે બી કાયદા છે. તો અલગ અલગ જે બી પોલિસી છે અમુક સાલની અંદર, જેમ કે આના પછીનો ક્વેશ્ચન છે તમે દેખો 1972, 1974, તો આ બંને આન્સર બી એમાં લખવાના છે કે આ બંને બી કાયદા બનેલા જ છે. તો એ રીતે સાલ સાથે લખવાના છે. એક તો પ્રદૂષણનો એક વ્હીકલ એક્ટ 2002 ની અંદર આવેલો, બરાબર. એ રીતે થોડાક 5-6 જે નામ છે એ લખવાના છે કે કઈ કઈ પોલિસી આવી છે અને કઈ પોલિસી શાના માટે છે એ તમને નામ પરથી જ ખબર પડી જશે. તો પોલિસીના નામ લખવાના છે ખાલી, બસ 3 કે 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે ને મોસ્ટ આઈએમપી છે. બીજો જોઈએ, ચલો, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. તો 1972 ની અંદર સ્ટોકહોમની અંદર કદાચ આ કાયદો જે પહેલા લાગુ પડેલો હતો. વાઇલ્ડ લાઇફ છે એનો મતલબ કે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એમની માટે બનેલો છે. હવે જંગલમાં રહેતા પ્રાણીઓ જ નહીં, જંગલમાં જેમ કે લાકડા હોય, જેમ કે પુષ્પા પિક્ચર બધાએ જોયું હશે, તો પુષ્પાની અંદર બી પેલો ખાલી લાકડા કાપીને લઈ જાય તો બી એને પોલીસ પકડે છે. તો એ પોલીસ પકડવાનું કારણ બી આ કાયદો છે 1972માં જે બનેલો હતો એ. તો જો એ લાકડા કાપે કે આઈધર કોઈ ત્યાં હથિયાર લઈને જઈને પ્રાણીઓનો શિકાર કરે તો એને આના થ્રુ 3 વર્ષની જેલ થાય અથવા તો થોડોક 10-20 હજારનો દંડ છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ દંડ બી ફટકારવામાં આવે છે. એ મુદ્દો બી આપણે લખવાનો કે જો કોઈ આનું પાલન ના કરે તો શું થાય. પછી બીજી વાત છે કે આ કાયદાને આધારે કે એની આસપાસ રહેતા લોકો એ લોકો પોતાની પાસે હથિયાર ના રાખી શકે. ઓકે, આપણા ગુજરાતમાં તો એમ બી કોઈ નથી રાખી શકતું, પણ જંગલની આસપાસ જે લોકો રહેતા હોય એ લોકોને બી પ્રોહિબિટેડ છે. એનો મતલબ કે મનાય છે કે એ લોકો હથિયાર ના રાખી શકે. જંગલમાં લાકડા બી કાપવાના નહીં કે કોઈનો શિકાર બી કરવાનો નહીં. એ બધું આ બીજા નંબરના ક્વેશ્ચન એટલે કે આપણું વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વન્યજીવ કાયદો, જે 1972માં આવ્યો હતો એમાં આપેલું. ચલો, એના પછી પાણી કાયદો છે, વોટર એક્ટ છે, 1974માં લાગુ પડ્યો હતો. વોટર એક્ટ નામ માટે છે, તો વોટર એક્ટ એટલે પાણીના થતા પ્રદૂષણ અટકાવવા માટે બનાવવામાં આવેલો છે. હવે પાણીની અંદર પ્રદૂષણ કોણ કરે? તો પાણીની અંદર પ્રદૂષણ એક તો જો ઇન્ડસ્ટ્રીવાળા લોકો કરી શકે, જે લોકો કંપનીમાંથી ધુમાડા નીકળતા હોય કે એમનો ગંદો વેસ્ટેજ હોય, એ બધી વસ્તુ નદી કે જળાશયની અંદર નાખે કે જ્યાંથી આપણા ઘરોની અંદર પાણી આવતું હોય, તો પછી એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. જેટલી બી કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કે જે બી ઇન્ડસ્ટ્રી હોય, એ બધાને પોતાનું પ્રદૂષણ થતું હોય, મતલબ જે બી કચરો નીકળતો હોય એ બહાર તો નાખવો જ પડે, પણ અમુક માત્રાની અંદર જ એ લોકો બહાર નાખી શકે. એના માટે એનઓસી બી લેવી પડે એ લોકોને. જો એનઓસી ના લીધી હોય અને એ લોકો ચોરી છુપે પાણી બહાર કરતા હોય તો એ કંપની બી સીઝ થઈ શકે છે અને એના માલિકને દંડ ફટકારવામાં આવે, જેલ બી થઈ શકે. એવું આ પાણી એક્ટ એટલે કે વોટર એક્ટની અંદર આવી ગયેલું છે. તો પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે બેન બનાવેલો છે 1974ની અંદર. તો આપણે એવું લખવાનું છે કે એ એક્ટની અંદર કયા કયા કાયદાઓ છે અને એની સજા કઈ કઈ થઈ શકે છે.
બરાબર, ત્રણેક મુદ્દા આપેલા જ સજાના, એ બી જોઈ લેવાના છે. એના પછી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શું છે? વરસાદી પાણીનો સંચય. હવે જેમ કે જો આપણને એવું ખબર છે કે પૃથ્વી પર 70% પાણી છે, 70% પાણી છે, બીજી બધી જમીન છે, પણ એ 70% પાણીમાં 1% પાણી જે છે એ પીવાલાયક છે. ઓકે, તો અત્યારે તો ઠીક છે આપણી પાસે પાણી છે, પણ આગળ જતા એવો ટાઈમ આવશે કે પીવાનું પાણી ઓછું થઈ જશે. તો એના માટે શું કરવાનું? તો વરસાદનું પાણી આવે રેઇન વોટર, તો રેઇન વોટર પી શકાય છે. ઓકે, પહેલા 1-2 વરસાદમાં ઠીક છે ના પીવો, પણ એના પછી જે પાણી આવે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કે માન લો વરસાદનું પાણી સ્ટોર કરીને તમે આરો કે ફિલ્ટરથી બી એને પી શકો છો, એવું પાણી આવે છે. તો પછી એને હાર્વેસ્ટિંગ, એનો મતલબ કે એને આપણે કલેક્ટ કરવાનું. તો કલેક્ટ કરવાની રીત કઈ કઈ છે? એક તો જો ચેક ડેમ બનાવાય, બરાબર, કાં તો પછી આપણે હોજ પાડી દઈએ એક જગ્યાએ કે જેમાં પાણીનો સંગ્રહ થાય, અથવા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે જેનું નામ છે રૂફ ટેન્ક. રૂફ ટેન્ક શું કહે છે? રૂફ ટેન્ક. તો જો આપણા ઘરે જેમ કે ધાબા ઉપર આપણે પતરા લગાવી દઈએ, શેડ મારી દઈએ પતરાનો, અને એ પતરા ઉપર એક નીક લગાવી દઈએ કે જેથી વરસાદનું પાણી પડે તો એ નીક દ્વારા એક પાઇપમાં આવીને આપણી ઘેર જે મોટર હોય, સોરી ટાંકી હોય અંડર વોટર, ત્યાં નાખી દેવાનું. એટલે શું થાય કે એવું માન લો પહેલા 2 વરસાદ છે તો પતરા ગંદા હોય તો પહેલા 2 વરસાદનું નહીં જવા દેવાનું અંદર, પણ જ્યારે વરસાદ આવી જાય ચોમાસું ભરપૂર, તો પછી એનો ઉપયોગ આપણે નીચેની ટાંકીમાં આપી દઈએ તો એ પાણી આપણે ઘર માટે યુઝ કરી શકીએ. તો એ રીતે બી થાય. પછી ચેક ડેમ તો તમને કહી દીધું. પછી નાનું કૃત્રિમ તળાવ બનાવવું હોય, જેમ કે ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે લોકો, તેવું આપણે બી કૃત્રિમ તળાવ બનાવીએ તો વરસાદનું પાણી ત્યાં બી સંગ્રહ થઈ શકે છે. તો એ રીતે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંચય કરી શકીએ છીએ. અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે એટલે પૂછવાના ચાન્સીસ એના વધારે છે. તો એના પછી ક્વેશ્ચન છે ગ્રીન બિલ્ડિંગ. આ નામ ગ્રીન બિલ્ડિંગ છે એટલે એવું નહીં ગ્રીન કલરની હશે. ગ્રીન બિલ્ડિંગનો મતલબ એવો છે કે એવી બિલ્ડિંગ કે જે પ્રદૂષણ ના કરે, ઉર્જાનો વ્યય ના કરે, વ્યય મતલબ લોસ ના કરે એનર્જી, ઓકે, અને બીજી બધી રીતે પર્યાવરણને અનુકૂળ રહે, પર્યાવરણને અનુકૂળ રહે. જેમ કે માન લો એવું ઘર બનાવીએ છીએ આપણે કે જેમાં ઉપર સોલાર વોટર હીટર લગાવેલું છે. સોલાર વોટર હીટર લગાવ્યું છે એનો મતલબ કે શું? કે ગીઝર લગાવવાની જરૂર નહીં, એટલે ઇલેક્ટ્રિસિટી બચી ગઈ. માન લો કે સોલર વોટર હીટર સાથે હું સોલાર એનર્જી બી લગાવી દીધી, મતલબ સોલર પેનલ બી લગાવેલી, તો સોલર પેનલથી મારા ઘરની અંદર જેટલા બી ઉપકરણો છે એ બધા સોલર એનર્જીથી ચાલવાના, એટલે હું વીજળી બચાવું છું. વીજળી હું બચાવું છું તો વીજળી બચવાનું કારણ, મતલબ વીજળી જે બચે છે એનાથી કોલસો બચી જાય. જેમ કે મેં તમને પહેલાં એવું કીધું કે કોલસા થર્મલ પાવર પ્લાન્ટમાં હોય ત્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, તો હું એક તો ઇલેક્ટ્રિસિટી બચાવું છું. હવે જો માન લો ઇલેક્ટ્રિસિટી બચાવવું એટલે પ્રદૂષણ ઓછું થઈ ગયું, અલ્ટિમેટલી સોલર એનર્જીથી પ્રદૂષણ બહુ ઓછું થાય. તો એક એવું ઘર છે કે જ્યાં સોલર વોટર હીટર છે, સોલર પેનલ બી લાગેલી છે ઉપર કે જે આખું ઘર સોલારથી ચાલે છે. તો પર્યાવરણને બી નુકસાન નહીં થતું અને ઉર્જાના સ્ત્રોત છે એનો વ્યય બી નથી કરતો. તો એક એવી બિલ્ડિંગ બનાવવામાં આવે કે જે પર્યાવરણને અનુકૂળ રહે અને ઉર્જાનો વપરાશ ઓછો કરે, તો એવી બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ કહેવાય. ને ગ્રીન બિલ્ડિંગનો મેઇન ઉદ્દેશ એટલે કે મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે આવનારી પેઢી માટે આપણે ઉર્જા બચાવી રાખવાની છે અને ઉર્જાનો ખોટો વપરાશ, વ્યય નથી કરવાનો. તો એ ગ્રીન બિલ્ડિંગ થઈ ગયું. એના પછી 5R કોન્સેપ્ટ છે, આઈ થિંક તમે 9મા 10મામાં ભણી બી ગયા છે. 5R એટલે તમારા 5R છે તમારા. એક તો રિસાયકલ, રીયુઝ, રીફ્યુઝ, ઓકે, રિસાયકલ, રીયુઝ, રીફ્યુઝ, પછી આવશે રીપર્પઝ, એ કયો રહી જાય છે? રિસાયકલ, રીયુઝ, રીફ્યુઝ, રીપર્પઝ અને એક રહી ગયું, એક યાદ નહીં આવતું મને. એ જે 5R છે એના વિશે આપણે લખવાનું છે. જેમ કે રિસાયકલ છે તો રિસાયકલ એટલે એવી વસ્તુઓનો યુઝ કરવાનો કે જેને ફરીથી યુઝમાં લઈ શકાય, એટલે એકવાર યુઝ કરી લો પછી ફરી એનો યુઝ કરી શકાય એવી વસ્તુ. રીયુઝ એટલે એ જ વસ્તુ થઈ ગઈ. તો આપણે એવી વસ્તુ વાપરતા હોય કે જેનો વારંવાર યુઝ કરી શકાય, જેમ કે પ્લાસ્ટિકની થેલી યુઝ કરવાની જગ્યાએ કાપડની થેલીનો યુઝ કરે તો વારંવાર એનો આપણે વપરાશ કરી શકીએ છીએ. રિફ્યુઝ તો જે રીતે મેં એવું કીધું કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવાની જગ્યાએ આપણે કાપડની થેલી વાપરીએ તો પ્લાસ્ટિકની થેલીને શું કરવાની? રિફ્યુઝ કરવાની, એનો મતલબ કે નકારવાની. તો એ બી જરૂરી કોન્સેપ્ટ છે. એના પછી છે રીપર્પઝ. તો રીપર્પઝ એટલે એ જ વસ્તુ થઈ ગઈ કે આપણે એવી વસ્તુ, કોઈક વસ્તુ મંગાવી હોય
જેમ કે અમારા ટાઈમની વાત કરું તો અમે સ્કૂલની અંદર જ્યારે ભણતા હતા ત્યારે અમારી નોટબુક હોય એના ઉપર પુઠ્ઠા ચડાવતા હતા કવર. તો એ પુઠ્ઠા ચડાવવા માટે આપણે શું કે પસ્સીની અંદર જે પેલા કાપડ આવતા હોય છે કે કોપરવાળા, કદાચ તમે બી એવું કર્યું હોય તો એને આપણે યુઝ કરીએ. તો એવી વસ્તુ કે જેને રીપર્પઝ એટલે બીજા કામ માટે આપણે યુઝ કરી શકતા હોય. ચાલો એક યાદ નહીં આવતું, પણ તમે ભણી ગયા તો તમને ખબર હશે કયું છે, જરા કોમેન્ટમાં નાખી દેજો તો મને યાદ રહી જાય. તો આ 5R કોન્સેપ્ટ છે. એ ક્વેશ્ચન બી કહો તો આ 6 ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધા તૈયાર કરી દેજો. ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે આપણું ઈએસનું જે સિલેબસ છે પૂરો થઈ ગયો. 5 ચેપ્ટર છે, 5ના તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે. 5 ચેપ્ટર છે, દરેકની અંદર 5 ક્વેશ્ચન કરાય એટલે 25 થી 30 ક્વેશ્ચન છે, એટલા જ તૈયાર કરવાના છે. તો જે જીટીયુની અંદર આરામથી 60ની ઉપર માર્ક લાવી શકશો, એટલે AB કે AA ગ્રેડ બી તમે લાવી શકો છો. ઈએસની અંદર ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવો તે મેઇન છે. એના માટે હું તમને PDF જે આપી છે એમાં દેખજો જરા, પોઈન્ટ વાઇઝ જવાબ લખેલા હોય છે. તો એ રીતે તમારે એક્ઝામની અંદર પોઈન્ટ વાઇઝ જવાબ લખવાના અને મેક્સિમમ લખાણ લખવાનું. 25 થી 30 પેજ ભરી જ દેવાના. ઓકે, જાતે બનાવીને બી તમે જવાબ લખી શકો. તો જે ટોપિક હોય એને લખતા જવાબ લખવા માટે તમે મેક્સિમમ લખાણ લખો. ટાઈમ ખૂટવાનો નહીં, 2.5 કલાક આપે તો સારું એવું પેપરનું રિપ્રેઝન્ટેશન કરવાનું, તો સારા માર્ક્સ તમારા આવી જશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયો અંદર કોઈ બીજા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.